વલસાડ તાલુકાના મગોદ ડુંગરી ગામમાં ગ્રામ પંચાયતની ગ્રાન્ટમાં ગોબાચારીની ફરિયાદો સામે આવી। આક્ષેપ થયો છે કે અધૂરા કામો હોવા છતાં કામ કરનાર એજન્સીને પૂરેપૂરું ચૂકવણું કરી દેવાયું। બીજી તરફ નજીવા કામના 3 ગણા નાણાં ચૂકવાયા છે। એક જાગૃત નાગરિકે આ મામલે જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી। વલસાડ તાલુકાના મગોદ ડુંગરી ગામે 15મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી ગામમાં કરાયેલા વિકાસના કામોમાં ભારે ગોબાચારી થઈ હોવાની ફરિયાદ છેલ્લા ઘણા સમયથી ઉઠી હતી। ત્યારે મગોદ ગામના પૂર્વ સરપંચ દીપેશ પટેલે આ મામલે ડીડીઓને લેખિતમાં ફરિયાદ કરી છે। આ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે મગોદ ડુંગરી ગ્રામ પંચાયતના માંગેલવાડ, મોટી છાપરી, દરબાર સ્ટ્રીટ, એમ સ્ટ્રીટ, કેવડધામ, જવાહર સ્ટ્રીટ, કાશી સ્ટ્રીટ અને નારિયાછેડા સ્ટ્રીટ ખાતે માછીમારો માટે 11 જેટલા પતરાના શેડવાળી ઝૂંપડીનું કામ 15મા નાણાં પંચની ગ્રાન્ટમાં મૂકવામાં આવ્યું હતું। આ કામમાં કુલ કોસ્ટ 11 લાખ રૂપિયા જેટલી થતી હોવા છતાં ટેન્ડરિંગ સહિત એકય વહીવટી પ્રક્રિયા વગર જ જય માતાજી નામની એજન્સીના કામ સોંપી દેવામાં આવ્યું હતું। આ ઉપરાંત મગોદ ડુંગરી ગામના વાણિયા સ્ટ્રીટ, કાશી સ્ટ્રીટ, નાણાં ગટરનું કામ તેમજ ચેકડેમમાં લાખો રૂપિયાના કામો પણ જય માતાજી નામની એજન્સીને બારોબાર આપી દેવામાં આવ્યા હતા। મગોદ ડુંગરી ગ્રામની ગામ પંચાયતમાં હાલ ચૂંટાયેલી બોડી નથી અને વહીવટદાર પંચાયતનો વહીવટ કરી રહ્યા છે, જેમાં વહીવટદાર તરીકે રજની પટેલ નામના તલાટી કાર્યરત છે। આ જે પતરાના શેડો છે ને એ 11 શેડો છે। એ 11 શેડો અમે બજાર ભાવ જે તપાસ કર્યો તો કદાચ 25,000ની આસપાસ બની જાય છે, પણ તેમના 99,950 પેટે ચૂકવાઈ ગયા છે। હવે કામ અધૂરું છે, પણ આમાં કંઈ કામ અધૂરું દેખાતું નથી અમને। એ ભ્રષ્ટાચાર જ છે 11 શેડનો, એટલે કરીબન કે 11 લાખ તો પાકા થઈ ગયા છે ભ્રષ્ટાચારમાં। એટલું જ નહીં, રૂપિયા 5 લાખના ખર્ચે નાળા ગટર તૈયાર કરવામાં પણ 1 થી 1.5 લાખનું કામ થયું છે। તેમાં પણ કામગીરી અધૂરી હોવા છતાં બંને કામોમાં 10 લાખ રૂપિયા એજન્સીને જુલાઈ 2024માં જ ચૂકવી દેવામાં આવ્યા છે। પછી આ કચ્છી મોલ્લાનો એક ચેકડેમ નાળા ગટર મૂક્યું। નાળા ગટર અગાઉ પણ મેં ટીડીઓ એસઓ સાહેબને ફરિયાદ કરી કે આ રેતી ખારી વાપરે છે, તો તે લોકો મીઠી રેતી, વ્હાઈટ રેતી એક બ્રાસ નાખી, ખાલી દેખાવા માટે નાખી, વાપરી તો એ જ, પણ તેઓ એસઓ સાહેબે કોઈ તપાસ ન કરી। છતાંય મે મહિનામાં મેં એને તપાસ માટે આપી ને મે મહિનામાં જ એ અધૂરું કામનું બિલ પણ ચૂકવાઈ ગયું। પછી આ વાણિયા ફરિયામાં સ્લેબનું કામ, એ પણ હજી કશું કામ નથી થયું, એમના બી પૈસા પૂરેપૂરા ચૂકવાઈ ગયા। સમગ્ર ઘટનામાં મગોદ ગામના પૂર્વ સરપંચ દીપેશ પટેલ દ્વારા તપાસ કરતા તેમને જાણવા મળ્યું હતું કે ઘણા એવા કામો છે જે અધૂરા હોવા છતાં તેના બિલોની ચૂકવણી થઈ ચૂકી હતી। તો બીજી તરફ શેડ બનાવવાના કામોમાં પણ ભારે ગોટાળો કરવામાં આવ્યો છે। એક શેડની કિંમત 99,000થી વધુ ચૂકવવામાં આવી હતી। અમે ટીડીઓ સાહેબને મૌખિક પણ કીધું તપાસ કરાવીએ, પણ મેં તમારે તપાસ કરાવવાની કોઈ પેલું જ નથી કે બધું લાઈવ દેખાઈ રહ્યું છે કે ખરેખર આ ભ્રષ્ટાચાર છે। સીધા જે કાંઈ એસો વહીવટદાર એમના પર સીધે પગલાં લેવા જોઈએ। અમને સરપંચ હતો અગાઉ, એ સરપંચ આમાં અમને એવું લાગે કે સરપંચ ભ્રષ્ટાચારની અધિકારીઓ જ ભ્રષ્ટાચાર કરે છે, કારણ કે વહીવટદાર તો અધિકારી કહેવાય, એમને કાયદા અને કલમની ખબર હોય, તેમ છતાં પણ કંઈ ચૂકવણું કરી દે તો સરકાર શું જોઈશે। નાળા ગટરના કામો તેમજ અન્ય કામો બાકી હોવા છતાં પૂરેપૂરું ચૂકવણું કરી દેવામાં આવતા સમગ્ર મામલામાં ભ્રષ્ટાચાર થયો હોવાની પણ ગંધ આવી રહી છે। પૂર્વ સરપંચ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીને લેખિત ફરિયાદ કરી સમગ્ર મામલે તપાસની માંગ કરવામાં આવી છે। જે પ્રમાણે પત્રકારો આ વિસ્તારોની અંદરમાં આવીને જો તપાસ કરી શકતા હોય છે, તો અધિકારીઓ 48 કલાક સુધી અત્યાર સુધી કેમ કાર્યવાહી નથી કરી, એ પણ સવાલો ઉઠ્યા છે। હાલ તો અત્યારે ભ્રષ્ટાચારે મજા મૂકી હોય તેવું દ્રશ્યો પરથી સ્પષ્ટ દેખાઈ આવે છે। પ્રિયાંક પટેલ, GSTV।